આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિર સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે। તમામ જે પૂજા વિધિ છે તેમાં જોડાશે, સહભાગી થશે। અત્યારે હાલ તેઓ દર્શન માટે પહોંચી ચૂક્યા છે અને લાઈવ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસ્કોન મંદિર પહોંચી ચૂક્યા છે। તમામ જે પૂજા વિધિ છે તેમાં ભાગ લેવા માટે, દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। જન્માષ્ટમીનો પાવન કૃષ્ણ જન્મોત્સવ જેને હવે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે। મંદિરમાં ભક્તોની ભીડ અને સીએમ પણ ત્યાં ઉપસ્થિત, ત્યારે દર્શનનો લાહવો કોઈ પણ છોડવા માંગતું નથી। આ અવસરને તમામ લોકો પકડી રાખવા માંગે છે। કૃષ્ણ જન્મોત્સવ ગણતરીની મિનિટો બાકી, તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને પૂજા વિધિ સંપન્ન થશે। 12 વાગે જન્મ બાદ મહાઆરતી પણ કરવામાં આવશે। હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કીનો નાદ સાંભળવા મળી રહ્યો છે। કૃષ્ણ જન્મોત્સવ જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। કૃષ્ણ પક્ષની અષ્ટમી આઠમે ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે 5252માં જન્મોત્સવની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ રાજ્યના જે મુખ્ય કૃષ્ણ મંદિર છે તેમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે। અત્યારે હાલ ટીવી પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટીવી 13ના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, તે ઇસ્કોન મંદિરના છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે, દર્શન કરી રહ્યા છે, દર્શનનો લાભ લઈ રહ્યા છે। સાથે જ ભક્તોની ભીડ પણ જોવા મળી રહ્યા છે, ભક્તોનો અનોખો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ભક્તિમાં લીન કૃષ્ણ ભક્ત જોવા મળી રહ્યા છે ત્યારે તમામ જગ્યાએ અત્યારે હાલ સંધ્યા આરતી બાદ પૂજા વિધિની શરૂઆત કરવામાં આવી છે। ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવશે, ગંગાજળથી સ્નાન કરાવવામાં આવશે, પાણીથી સ્નાન કરાવવામાં આવશે। તેમનો જન્મ થશે, ત્યારબાદ મહાઆરતી થશે, તેમને ભોગ ધરાવવામાં આવશે। આપને જણાવી દઈએ જ્યારે ડાકોરના મંદિરમાં સાંજે દીપમાળા પણ પ્રગટાવવામાં આવી હતી। અત્યારે હાલ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિરના સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પડે પડની માહિતી આપના સુધી અમે પહોંચાડતા રહીશું। કૃષ્ણ ભક્તિના રંગે ભક્તો રંગાયેલા જોવા મળે છે। જય રણછોડના નાદથી મંદિરનું પરિસર પણ ગુંજી ઉઠ્યું છે। તમામ લોકો એક ક્ષણ પણ તેમની છોડવા માંગતા નથી। એક ઝાંખી માટે પડાપડીના દ્રશ્યો પણ સર્જાયા છે। ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળી રહ્યું છે। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ હવે થોડાક જ સમયમાં સાંભળવા મળશે। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાંભળવા મળશે ત્યારે તમામ જે મંદિરો છે તે કૃષ્ણમય બન્યા છે। હાલ જે ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરના, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરતી પણ ઉતારવામાં આવી રહી છે। પડે પડની માહિતી ટીવી 13 આપણા સુધી પહોંચાડી રહ્યું છે। ઇસ્કોન મંદિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા, દર્શનનો લાભ લીધો, આરતી પણ તેમણે ઉતારી અને અત્યારે હાલ હરે રામા હરે રામા 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 હરે હરેના નાદ આપને સાંભળવા મળતા હશે। જે કૃષ્ણમય વાતાવરણ બન્યું છે, ભક્તિમય વાતાવરણ બન્યું છે। તમામ લોકો અત્યારે હાલ મંદિરમાં ઉપસ્થિત છે અને કૃષ્ણ ભગવાનની એક પણ ઝાંખીના દર્શન છોડવા માંગતા નથી। અત્યારે હાલ પગ મૂકવાની જગ્યા નથી, એ હદ સુધી માનવ મહેરામણ મંદિરમાં જોવા મળી રહ્યું છે। એક બાદ એકની જે પૂજા વિધિ છે તે સીએમ દ્વારા કરવામાં આવી રહી છે, સહભાગી થઈ રહ્યા છે, કૃષ્ણમય વાતાવરણમાં તેઓ પણ લીન થઈ રહ્યા છે અને પૂજા અર્ચના અત્યારે હાલ કરી રહ્યા છે। કૃષ્ણ જન્માષ્ટમી આજે જ્યારે તમામ જે કૃષ્ણ મંદિરો છે
તેમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને કોઈક જગ્યાએ સોનાવેશના દર્શન થઈ રહ્યા છે, ત્યારે કોઈક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, છતાં પણ કોઈ ઘરમાં રહેવા અત્યારે તૈયાર નથી. જન્માષ્ટમીનો પાવન પર્વ, જ્યાં મંદિરોમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા છે અને તમામ જે ભક્તો છે તે મંદિરમાં પહોંચી રહ્યા છે અને સીએમ હાલ પહોંચી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો, જ્યાં ભગવાન કૃષ્ણને દૂધથી સ્નાન કરાવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો ઇસ્કોન મંદિરના આપને અમે બતાવી રહ્યા છીએ, જ્યાં પૂજા કરવામાં આવી રહી છે સીએમ દ્વારા. નાના લાલજી, જેમને દૂધથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પૂજામાં સહભાગી થયા છે અને પૂજામાં ભાગ લીધો છે. તમામ જે મંદિરો છે તે કૃષ્ણમય બની ચૂક્યા છે અને બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે કૃષ્ણ જન્મની. શામળાજીમાં પણ શ્રી કૃષ્ણ લીલાનો ભવ્ય લેઝર શો, જ્યારે રાજાધિરાજના જન્મોત્સવ માટે રાત્રે 12 વાગે ફરી મંદિર ખુલશે અને સંધ્યા આરતી બાદ તમામ જે પૂજા વિધિ છે તે શરૂ કરવામાં આવી છે. ઇસ્કોન મંદિરના લાઈવ દ્રશ્યો, સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે, પૂજામાં સહભાગી થવા પહોંચ્યા છે. અત્યારે હાલ તેઓ ત્યાં મંદિરની પૂજામાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ નાના જે લાલજી છે, ભગવાનનું જે બાળ સ્વરૂપ છે, તેને દૂધથી સ્નાન કરાવી રહ્યા છે. તમામ જે પૂજા અર્ચના છે તેઓમાં સહભાગી થઈ રહ્યા છે. એક બાદ એક મંદિરો જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભક્તોનું માનવ મહેરામણ ત્યાં પહોંચી રહ્યું છે. એટલી સખત ભીડ જોવા મળી રહી છે, પગ મૂકવાની જગ્યા નથી, છતાં પણ ભક્તો આ લાહવો છોડવા માંગતા નથી. કૃષ્ણ ભક્તિના રંગમાં ભક્તો રંગાયા હોય તેવા દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સૌથી વધારે ભીડ ઇસ્કોનમાં રહેતી હોય છે, ત્યારે અત્યારે પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા ભક્તો જોવા મળે છે અને ધીરે ધીરે આ ભક્તોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભક્તો પણ વધતા જઈ રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે. આપને જણાવી દઈએ, જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દરેક મંદિરોના જે મુખ્ય મંદિરો છે પૂરા ગુજરાતના, ત્યાં ઉત્સાહ ઉલ્લાસ અલગ જ પ્રકારના જોવા મળી રહ્યા છે. ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે, વાલાના વધામણા કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મંદિરની જે આસપાસનો જે વિસ્તાર છે તે પણ ધાર્મિક ગીત અને ભજનોથી ગુંજી ઉઠે છે. ડાકોરમાં પણ રણછોડાઈની સંધ્યા આરતી કરવામાં આવી. લાખો ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે મંદિર પૂરું ગુંજાવ્યું. સવારથી જ, વહેલી સવારથી જ તમામ જે કૃષ્ણ મંદિર છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ઇસ્કોન મંદિરના લાઈવ દ્રશ્ય ટીવી 13ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂજારીઓ દ્વારા ભેટ પણ આપવામાં આવી છે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની સીએમ ભૂપેન્દ્ર પટેલને, અને તેમણે સ્વીકારી છે. તમામ જે માહિતી છે તેઓ પૂજારી સીએમને આપી રહ્યા છે અને બીજી એક ભેટ પણ આપી છે. ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો જે મેં આપને દર્શાવી રહ્યા છે, એક બાદ એક તમામ ભેટ પૂજારીઓ દ્વારા આપવામાં આવી રહી છે, મંદિરના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે અને સીએમ તેઓની હસતા મુખે તમામ જે ભેટ છે તે સ્વીકારી રહ્યા છે અને ખુશી જોઈ શકાય છે કે અત્યારે જ્યારે મંદિરમાં ભીડ જોવા મળી રહી છે તો તમામ પ્રોટોકોલ સાથે સીએમ પણ પહોંચી રહ્યા છે અને સીએમએ પણ આ
ભક્તોની ભીડમાં જોડાઈને સહભાગી બન્યા છે, પૂજામાં ભાગ લીધો છે. એક તરફ અમદાવાદ ઇસ્કોન મંદિરના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે, બીજી તરફ પંચનાથ મહાદેવ રાજકોટના દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે કે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તમામ જે મોટા ભાગના મંદિરો છે, મુખ્ય મંદિરો છે, નાના મંદિરો છે, મોટા મંદિરો છે, તમામ મંદિરોમાં શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયેલા ભક્તો જોવા મળે છે. અને આ જ ભક્તો હજી પણ 12 વાગ્યાની આસપાસ સુધી રોકાશે, કારણ કે કૃષ્ણનો જન્મ થશે, ત્યારબાદ મહાઆરતી થશે અને ભક્તો ભક્તિમાં લીન થયેલા જોવા મળે છે. ગર્ભગૃહના દ્રશ્યો મેં આપણે દર્શાવી રહ્યા છીએ કે જેનો અનેરો ઉત્સાહ પણ ભક્તિમાં જોવા મળી રહ્યો છે.